નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી. આગળના ભાગમાં આપણે કૂટ પ્રશ્નોની શરૂઆત કરી હતી. તમને 2 કૂટ પ્રશ્નો મેં કરાવ્યા હતા, બરાબર છે. આજે આપણે આગળના કૂટ પ્રશ્ન એટલે કે 17મા નંબરના દાખલા પર જઈ રહ્યા છીએ. ચાલો, તમે રકમ જોશો તો બહુ જ લાંબી રકમ દેખાશે, પણ કશું વાંધો નહીં. રકમમાંથી આપણે સમજવાનું છે અને સમજીને પછી શ્રેણી બનાવવાની છે. શ્રેણી બની ગયા પછી જે આપણને પૂછ્યું તે આપણે શોધવાનું છે. બસ ચાલો તો સમજીએ. એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને શાળાની બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. શાળાની અંદર પણ અને શાળાની બહાર પણ વૃક્ષ વાવવાનું વિચારે છે વિદ્યાર્થીઓ. એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતો હોય તેટલા વૃક્ષ વાવશે. બરાબર સમજો. ચાલો, દાખલા તરીકે લોકો આ રકમમાં કીધું છે કે દાખલા તરીકે ધોરણ 1નો વિભાગ કેટલા વૃક્ષ વાવશે? 1. ધોરણ 1નો વિભાગ 1 વૃક્ષ વાવશે. ધોરણ 2નો વિભાગ 2 વૃક્ષ વાવશે. ધોરણ 3નો વિભાગ 3 વૃક્ષ વાવશે. આવા કેટલા ધોરણ છે શાળાની અંદર? 12 ધોરણ છે. આવું 12 ધોરણ સુધી ચાલશે. એટલે ધોરણ 1માં ભણતો વિદ્યાર્થી 1 વૃક્ષ વાવશે. ધોરણ 2માં ભણતો વિદ્યાર્થી 2 વૃક્ષ વાવશે. બસ આટલું સમજવાનું છે. આગળ સમજો. દરેક ધોરણમાં, ચાલો જોજો, દરેક ધોરણમાં પાછા કેટલા વિભાગ છે? 3 વિભાગ છે. બરાબર, દરેક વિભાગમાં પાછા 3 વિભાગ છે. તો આ વિદ્યાર્થી દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે? એટલે શાળામાં જેટલા પણ વિદ્યાર્થી છે ટોટલ કેટલા વૃક્ષ વાવશે તે આપણે શોધવાનું છે. ચાલો સમજીએ. કેટલા ધોરણ કીધા છે આપણને? તો પહેલાં તો ધોરણ સમજીએ. ધોરણ 1, 2, 3 એ કેટલા ધોરણ સુધી છે? 12 ધોરણ સુધીની શાળા છે. બરાબર. ધોરણની અંદર પાછા 3 વિભાગ છે. એ ધોરણમાં પાછા ફરી કેટલા વિભાગ છે? 3. એટલે કે ધોરણ 1ના 3 ક્લાસ છે. વિભાગ એટલે 3 ક્લાસ છે એવું સમજીએ. તો ધોરણ 1ના 3 ક્લાસ, ધોરણ 2ના 3 ક્લાસ. ચાલો, એટલે ક્લાસ નંબર A, B અને C એવું આપણે માની લઈએ કે ધોરણ 1ના 3 ક્લાસ છે. ક્લાસ A, ક્લાસ B ને ક્લાસ C. ચાલો, હવે શું કહે છે કે પ્રત્યેક ધોરણનો વિદ્યાર્થી ધોરણ 1નો વિભાગ 1 વૃક્ષ વાવશે. ચાલો જોજો. તો ધોરણ 1નો પહેલો વિભાગ છે એટલે 1 વૃક્ષ વાવશે. ધોરણ 1ના બધા વિભાગ 1 એટલા વૃક્ષ વાવે. સમજાય? તો ધોરણ 1 મળીને કેટલા વૃક્ષ વાવે છે ટોટલ ગણો તમે. 1 + 1 + 1 એટલે કેટલા થશે? 3. એ જ રીતે વિચારો, ધોરણ 2ના વિદ્યાર્થી, દરેક વિભાગના વિદ્યાર્થી વિભાગ A 2 વૃક્ષ વાવશે. વિભાગ B પણ 2 વૃક્ષ વાવશે. વિભાગ C પણ 2 વૃક્ષ વાવે. તો ગણતરી કરો. 2 2 2 ને 2 4 ને 2 6. સમજાય છે? 3 3 3 ધોરણ 3ના વિદ્યાર્થીઓ 3 વિભાગવાળા 3 વૃક્ષ વાવે છે. તો 3 ને 3 6 ને 3 કેટલા થશે? 9. તો આ રીતે આગળ વધતા જઈએ. તો કયો ધોરણ છેલ્લું? ધોરણ 12. તો ધોરણ 12ના વિદ્યાર્થીઓ 12 વૃક્ષ વાવશે. સમજાય છે? 12 તો 12 × 36. તો તમે જોઈ શકો છો કે ધોરણ 1ના વિદ્યાર્થી કેટલા વૃક્ષ વાવે છે? 3. ધોરણ 2ના કેટલા વિદ્યાર્થી વૃક્ષ વાવે છે? 6. ધોરણ 3ના વિદ્યાર્થી કેટલા વૃક્ષ વાવે છે? 9. આ રીતે છેલ્લે ધોરણ 12ના વિદ્યાર્થીઓ કેટલા વૃક્ષ વાવે છે? 36. તો આપણે શોધવાનું છે કે ભાઈ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે. તો આ બધાનો આપણે શું કરવાનો છે? સરવાળો. ને સરવાળો એટલે શ્રેણીના પદોના સરવાળાનું સૂત્ર આપણી પાસે છે. તો તેની મદદથી આ દાખલો ગણીએ. તો બોલો, સૌથી પહેલાં શ્રેણી કેવી રીતે બને છે સમજાયું. ધોરણ 1નો પ્રત્યેક વિભાગ 1 વૃક્ષ વાવે. ધોરણ 2નો પ્રત્યેક વિભાગ 2 વૃક્ષ વાવે. ધોરણ 3નો પ્રત્યેક વિભાગ 3 વૃક્ષ વાવે. તો એ પ્રમાણે ગણતરી કરતા ગયા. તો 3 6 9 અને છેલ્લે ધોરણ 12. ધોરણ 12નો વિદ્યાર્થી કેટલા વૃક્ષ વાવશે? ટોટલ 36. હવે ટોટલ વૃક્ષ કરવાના છે. આખી શાળાના બધા વિદ્યાર્થીઓએ કેટલા વૃક્ષ વાવે એટલે આ શ્રેણીનો શું કરવાનો છે? આપણે સરવાળો. ચાલો, શ્રેણી મળી ગઈ છે. તો શ્રેણી મળે તો આપણને શ્રેણીનું પ્રથમ પદ A = 3 મળી જાય. D એટલે સામાન્ય તફાવત A2 - A1. બરાબર. તો શ્રેણીનું બીજું પદ 6માંથી 3 જશે તો કેટલા આવશે? 3. શ્રેણીનું પહેલું પદ 3, શ્રેણીનું સામાન્ય તફાવત 3 અને n બરાબર, ચાલો કેટલા ધોરણ છે શાળામાં? 12 ધોરણ છે. તો આપણે હવે આ 12 પદોનો શું કરવાનો છે? સરવાળો.
તો બોલો આટલું પહેલાં સમજ પડી મિત્રો. ચાલો તો હવે સરવાળા માટેનું સૂત્ર. તો હવે SN બરાબર n/2. તમે આ સૂત્રનો પણ ઉપયોગ કરો અથવા આનો ઉપયોગ કરો. આનો ઉપયોગ એટલા માટે કરે કે આ વખતે શ્રેણીનું છેલ્લું પદ લાસ્ટ ટર્મ આપણી પાસે છે, એટલે આપણે એનો ઉપયોગ કરીએ જેથી કરીને આપણે ગણતરી સરળતાથી કરી શકીએ. n પદોના સરવાળાનું સૂત્ર n/2 a વત્તા l, આવું પણ એક સૂત્ર છે. ગણી ગયા છે દાખલા આવા. ચાલો n એટલે 12. 12 ધોરણના વિદ્યાર્થીઓ કેટલા વૃક્ષ વાવે છે એટલે n બરાબર 12. ચાલો 12/2 એ શ્રેણીનું પહેલું પદ કેટલું છે 3 વત્તા l એટલે શ્રેણીનું છેલ્લું પદ કેટલા છે 36. ચાલો તો સાદું રૂપ આપીશું તો 12/2 36માં 3 ઉમેરું તો કેટલા થશે 39. ભાગ ઉડે છે 2 6 12. તો ચાલો 39 ગુણ્યા 6 કરીશું. 39 ગુણ્યા 6, 9 6 54, વધી પડી 5, 6 તાલી 18 ને 5 23. તો બોલો S12 બરાબર કેટલા આવ્યા 234. એટલે આ શું કહેવા માંગે છે કે 12 ધોરણના વિદ્યાર્થીઓનો જે વૃક્ષ વાવેલા છે તે વૃક્ષનો સરવાળો કેટલો મળ્યો 234. અને 234 જવાબ આપણો થશે. અને શું થશે જે આપણને પૂછેલું છે તે કે ભાઈ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે, તો છેલ્લે જવાબમાં લખી દેવાનું કે આમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બોલો ટોટલ કેટલા વૃક્ષ 234 વૃક્ષોનું શું થશે વાવેતર થશે. બોલો સમજાયો દાખલો? બહુ સરસ દાખલો છે ને આવા દાખલા પૂછાવાની શક્યતા ખૂબ વધારે છે. આને કહેવાય કૂટ પ્રશ્નો. બરાબર છે. રકમ પરથી આપણે શ્રેણી નક્કી કરવી પડે. આ રીતે આ જે આપણને સૂચનામાં કીધું હોય એનો ઉપયોગ કરવાનો. રકમ બરાબર સમજવાની પહેલાં. રકમ સમજાય તો તમે આ રીતે શ્રેણી બનાવી શકો અને પછી જે કીધું હોય તે આપણે કરવાનું. અહીં સરવાળો કરવા કીધો એટલે આપણે સરવાળો કર્યો છે. તો મને એવું લાગે છે કે આ દાખલામાં તમને સમજ પડી છે. ચાલો તો આગળના દાખલા પર જઈએ. દાખલા નંબર 18 બુકની અંદર જોતા રહેજો. ચાલો ફરીથી રકમ વાંચીએ. વારા ફરતી એ અને બીને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ બનાવેલ છે. કુંતલ એટલે વમળ જેવું છે. કુંતલ તમે જોઈ શકો છો, આકૃતિ પણ મેં દોરી છે. વારા ફરતી એ અને બીને કેન્દ્ર લેવાનું છે. તો પહેલાં એને કેન્દ્ર લઈને આ એક અર્ધવર્તુળ દોરું તો આ એક અર્ધવર્તુળ તૈયાર થાય. એની લંબાઈ કીધી છે L1. પછી જ્યારે અહીંયા આવશે ત્યારે બીને કેન્દ્ર લઈશું અને આ રીતે એક બીજું અર્ધવર્તુળ દોરીશું. એની લંબાઈ કીધી છે L2. ચાલો આગળ વાંચીએ. તેની શરૂઆત એથી થાય છે. આપણે સમજ્યા એથી શરૂઆત થાય છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રિજ્યા કેટલી લેવાની છે જોજો 0.5 સેમી. ત્યાર પછી 1 સેમી, 1.5 સેમી. એટલે જ્યારે તમે પહેલું અર્ધવર્તુળ દોરો છો ત્યારે ત્રિજ્યા લેવાની છે કેટલી 0.5. આટલી ત્રિજ્યા. એટલે આ એક અર્ધવર્તુળ પૂરું થાય. એની લંબાઈ આપણે કીધી L1. પછી બીજું અર્ધવર્તુળ અહીંથી સ્ટાર્ટ થશે ત્યારે કેન્દ્ર લેવાનું છે બી ને ત્યારે ત્રિજ્યા કેટલી લેવાની છે જુઓ 0.5 અને 0.5 એટલે આટલી ત્રિજ્યા લેવાની. ત્યારે ત્રિજ્યા કેટલી લેવાની છે 1.0. આ રીતે ક્રમિક અર્ધવર્તુળ દોરતા જવાનું છે. અને આવા કેટલા અર્ધવર્તુળ દોરવાના છે આકૃતિ રકમમાં જુઓ 13 અર્ધવર્તુળ દોરવાના છે. કેટલા 13. તો અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધો. એટલે કે આ જે આખું અર્ધવર્તુળ તૈયાર થાય છે એ કેટલું લાંબુ હોય, ટૂંકમાં એની લંબાઈ શોધવાની છે. ચાલો રકમમાં સમજ પડી હોય તો પહેલાં આપણે એક અર્ધવર્તુળની વાત કરીએ. આ એક અર્ધવર્તુળ. ચાલો આપણે વર્તુળ વિશે વિચારીએ. વર્તુળ પહેલાં પછી અર્ધવર્તુળ પર જઈએ. તો આ એક વર્તુળ હોય એનું કેન્દ્ર જે હોય તે બરાબર છે. ચાલો ઓ જે હોય તે આ વર્તુળનું જે લંબાઈ મારે શોધવાની કે વર્તુળની લંબાઈ, તો વર્તુળની લંબાઈ શોધવી હોય તો સમજીએ કે આપણે અહીંથી આ કટ કરીએ અને આખી એક રેખા છે એવું માની લઈએ, એને આમ સીધું કરી દઈએ તો આપણને વર્તુળની લંબાઈ મળે. અને વર્તુળની લંબાઈ એટલે આ જે આખો ભાગ આવવાનો રિંગ એને જ આપણે વર્તુળની લંબાઈ કીધી છે. અને તમે યાદ કરો તો આ વર્તુળની લંબાઈ એ વર્તુળનું શું થવાનું છે પરિઘ. એટલે પરિઘ એટલે થશે 2πr. સમજાય છે? પણ આપણે અહીંયા અર્ધવર્તુળનું જ કામ છે.
દાખલાની અંદર અર્ધવર્તુળ છે આટલું જ, તો અર્ધવર્તુળની લંબાઈ કેટલી થશે? તો સાહેબ વર્તુળનું અડધું કરો એટલે તમને અર્ધવર્તુળ મળશે. તો વર્તુળનો પરિઘ એટલે વર્તુળની આખી લંબાઈ આવી 2πr. વર્તુળની લંબાઈ એ જ વર્તુળની પરિઘ છે ભાઈ, બરાબર છે. આ તમે વર્તુળની લંબાઈ થઈ એનું અડધું કરો તો તમે ભાગ્યા 2 કરો તો બોલો તમને અર્ધવર્તુળની લંબાઈ કેટલી મળશે? πr. સમજાય? ચાલો તો હવે જોજો રકમની અંદર. તો પહેલું અર્ધવર્તુળ માટે વિચારીએ તો પહેલું અર્ધવર્તુળ છે L1, તો એની લંબાઈ કેટલી થવાની તે સમજીએ. જોજો તો L1 બરાબર પાઈ, હમણાં જ આપણે સમજી ગયા પાઈ r બરાબર પાઈ જેમ છે તેમ r. તો પહેલા અર્ધવર્તુળની લંબાઈને L1 કીધી, એની ત્રિજ્યા કેટલી છે? 0.5. આ સમજાય છે? સમજાય છે? ગુણાકાર કરવાનો નથી અત્યારે. ચાલો L1 આ રીતે L2 કરશું તો પાઈ r, તો પાઈ એટલે પાઈ, પણ L2 માટે ત્રિજ્યા આવ્યું L2, આ અર્ધવર્તુળની ત્રિજ્યા કેટલી થશે? રકમમાં કીધી 0.5 પછી કેટલી લેવો? 1 એટલે થશે 1.0. તો આ રીતે તમે આગળ વધો તો L3, તો L3 કેટલા મળવાના? 1.5. L4 તો પાઈ ગુણ્યા 2.0, કેમ કે ત્રિજ્યા વધતી જાય છે. 0.5 1 1.5 બરાબર છે 2. ચાલો L5 બરાબર છે આ પાઈ આર, આ પણ પાઈ આર, સૂત્ર આપણે હમણાં સમજ્યા અર્ધવર્તુળની લંબાઈ બરાબર છે. તો થશે 2.5. L5 પછી L6 હવે ડાયરેક્ટ લખું છું, પાઈ ગુણ્યા કેટલા થશે? 3.0. L7 તો પાઈ ગુણ્યા 3.5. L8 પાઈ ગુણ્યા 4.0. L9 પાઈ ગુણ્યા 4.5. L10 પાઈ ગુણ્યા 5.0. ક્યાં સુધી? રકમમાં જો આવા કેટલા ક્રમિક અર્ધવર્તુળો છે? 13 અર્ધવર્તુળો છે. તો L11 L12 અને L13. ચાલો તો શું મળશે? પાઈ ઇન્ટુ 5 હોય તો 5.5, 5 હોય તો 6.0 અને છેલ્લું થશે 6.5. ચાલો તો પહેલાં આ સમજ પડવી જરૂરી છે કે આવા 13 અર્ધવર્તુળો છે બરાબર છે. તો આવા 13 અર્ધવર્તુળોથી જે કુંતલ તૈયાર થાય છે એ કુંતલની આપણે શોધવાની છે લંબાઈ. લંબાઈ એટલે કે આજે L1 L2 L3 આ પહેલું અર્ધવર્તુળની લંબાઈ, આ બીજા અર્ધવર્તુળની લંબાઈ, આ ત્રીજા અર્ધવર્તુળની લંબાઈ, આ ચોથાની, એમ કરીને 13 અર્ધવર્તુળની લંબાઈ આપણે શોધી કાઢી. હવે 13નો શું કરવાનો છે? આપણે સરવાળો કરવાનો છે ને, કુલ લંબાઈ શોધવા કીધી છે. તો સરવાળો કરવું હોય તો આપણને શ્રેણી મળશે. હવે તો સરવાળા માટે શું કરી શકાય? તો આવું મળશે આપણને. તો હવે આપણને એક શ્રેણી મળવાની. શું મળવાની? L1 વત્તા L2 વત્તા L3 વત્તા ડેશ 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 L13. આ 13 પદોનું શું આવશે? સરવાળો આવશે, જે આપણે શોધ્યું છે તે. તો આવું લખી શકાય. તો માટે L1 કેટલા છે? પાઈ ઇન્ટુ 0.5 વત્તા પાઈ ઇન્ટુ 1.0 ડેશ 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 વત્તા પાઈ ઇન્ટુ 6.5. આ સમજાયું? ચાલો હવે જરા ધ્યાનથી જોશો તમે. હવે તમે ધ્યાનથી જોશો તો આ બધામાંથી પાઈને સામાન્ય કાઢી લઈએ. પાઈ સામાન્ય કાઢવાથી શું વધશે? 0.5 વત્તા 1.0 વત્તા 6.5 આવું તમને મળશે. બરાબર છે? તો તમે જુઓ હવે તો મારે આ પાઈની હાથે આ જે અંદરના ભાગે આપણને શ્રેણી મળી એનો મારે શું કરવો પડશે? સરવાળો શોધવો પડશે. તો આટલે સુધી સમજ પડી હોય તો આને આપણે નંબર આપી દઈએ 1. આ ટોટલ કુંતલની લંબાઈ થવાની, આ જે મળવાનું તે આપણને શું મળશે? કુંતલની લંબાઈ. આપણને પૂછ્યું છે બનતા કુંતલની લંબાઈ શોધો. તો કુંતલની લંબાઈ એટલે બધા કુંતલ, બધા અર્ધવર્તુળોના લંબાઈના સરવાળો કરવાથી 13 છે એટલા માટે 13 સરવાળો કરવાથી આપણને કુંતલની લંબાઈ મળશે. ચાલો હવે આપણને પાઈ તો ખબર જ છે, રકમમાં આપ્યું છે 22/7 લેવાનું છે, પણ પછી પહેલાં આપણે આ જે અંદરના ભાગે જે શ્રેણી મળી એટલા પદોનો શું કરી નાખીએ? સરવાળો. ચાલો તો હવે આ નંબર 1ને ધ્યાનથી જોજો. તો શ્રેણીનું પહેલું પદ મળશે A બરાબર 0.5, D બરાબર A2 માઇનસ A1. તો બોલો એ પણ કેટલા આવશે? 1માંથી 0.5 જાય તો 0.5. અને N તો કેટલા છે? N બરાબર શ્રેણીમાં કેટલા પદ છે? 1 2 એમ કરીને ગણો તો 6.5.
એ કયા નંબરનું પદ છે? 13મા નંબરનું પદ. અને રકમમાં કીધું પણ છે કે 13 ક્રમિક અર્ધવર્તુળો છે, એટલે n બરાબર કેટલા લઈએ છીએ? 13. ચાલો ફરીથી શ્રેણીનું છેલ્લું પદ છે, એટલે ફરી સરવાળાનું સૂત્ર Sn બરાબર n ભાગ્યા 2 વત્તા l, કેમ કે અહીં આકૃત રકમમાં તમે જોઈ શકો છો l બરાબર 6.5 છે શ્રેણીનું છેલ્લું પદ. ચાલો સાદું રૂપ આપીએ. શ્રેણીના 13 પદોનો સરવાળો કરી રહ્યા છે, 13 પદોનો સરવાળો. તો 13 ભાગ્યા 2 એ શ્રેણીનું પહેલું પદ 0.5 વત્તા l એટલે કેટલા? 6.5. ચાલો 13 ભાગ્યા 2 ગુણ્યા 6.5માં 0.5 ઉમેરવાના છે. 5 ને 5 10 શૂન્ય વધી પડીએ એટલે 7.0 એટલે થશે 7. ચાલો એને આપણે લખી દઈએ જેમ છે તેમ. તો આ 13 શું મળ્યું? S13 પદોનો સરવાળો મળ્યો. 13 પદ એટલે આ. હવે આ જે કિંમત આપણે લાવ્યા એને હજુ નંબર 1માં મૂકીએ, કેમ કે આપણે શોધવા શું કીધું છે? કુંતલની લંબાઈ. આ તો ખાલી ત્રિજ્યાઓનો સરવાળો આવેલો છે, બરાબર ને? લંબાઈનો સરવાળો આવેલો છે, પણ હજુ એના પાય વડે ગુણવાનું બાકી છે. તો આ જે જવાબ આવ્યો તેને આપણે સમીકરણ નંબર 1માં મૂકીએ. તો આ કિંમત 1માં મૂકતા, ચાલો 1 ક્યાં છે? તો આ 1 શું છે? કુંતલની લંબાઈ. જે આપણને રકમમાં પૂછ્યું છે તે કુંતલની લંબાઈ બરાબર પાય ગુણ્યા આ જે શ્રેણી આવી તેનો સરવાળો કેટલો? આ જે આપણે લાવ્યા તે 13 ભાગ્યા 2 ગુણ્યા કેટલા? 7. ચાલો હવે પાયની કિંમત મૂકી. છેલ્લે રકમમાં તમને આપી છે પાય બરાબર 22/7. ચાલો 22 ભાગ્યા 7 ગુણ્યા 13 ભાગ્યા 2 ગુણ્યા 7. ચાલો તો આવું કરવાથી 7 7 ઉડી જશે. 11 દુ 22, તો એક કોણ ગયા? 13 ગુણ્યા 11. એનો આપણે ગુણાકાર કરીએ. એકમનું શું? 3 એકુ 3, 1 એકુ 1, ફરી પાછા 3 એકુ 3 અને 1 એકુ 1. તો બોલો 3, 3 ને 1 4 અને 1. તો બોલો 143. આ જે આવી કુંતલની શું મળશે? કુલ લંબાઈ 143 સેમી. કેમ સેમી? કેમ કે દાખલામાં સેમીમાં બધું આપ્યું છે એટલા માટે. તો આવા અર્ધવર્તુળોથી જે આખું કુંતલ તૈયાર થાય છે એ કુંતલની કુલ લંબાઈ આપણે શોધી કાઢી તો કુલ લંબાઈ કેટલી આવશે? 143 સેમી. તો બોલો આ બે દાખલામાં બરાબર સમજ પડી છે? બરાબર ધ્યાનથી ફરી પાછા જોજો તો વધારે સમજ પડશે. તો આ વિભાગમાં આ બે આપણે દાખલા ગણીએ, બાકીના દાખલા બીજા વિભાગમાં લઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.